સુરતના સ્પા અગ્નિકાંડમાં ફાયર ઓફિસરની પૂછપરછ. ફાયર ઓફિસરને ઈશ્વર પટેલની પૂછપરછમાં ઘટસ્ફોટ થયો. સ્પા કે જીમ સંચાલકોએ ફાયર એનઓસી પણ નહોતું લીધું. 2022માં ફાયર વિભાગે જીમ સંચાલકને નોટિસ ફટકારી હતી. જીમમાં એક્ઝિટ નહીં હોવાથી ફાયર એનઓસી નહોતું આપ્યું. એનઓસી નહીં હોવા છતાં પાણી અને ગટરનું કનેક્શન અપાયું. ફાયર વિભાગે નોટિસ આપી અઠવા ઝોનને તાકીદ કરી હતી. ચીફ ફાયર ઓફિસરને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. હવે અઠવા ઝોનના અધિકારી સુધી પૂછપરછનો રેલો પહોંચી શકે છે. મિલકતના માલિક અનિલ રૂંગટાની પણ પૂછપરછ થઈ શકે છે. અને આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા રાકેશ પણ જોડાયેલા છે. રાકેશ, આ જીમ પાસે ફાયર એનઓસી પણ નહોતું, છતાં પણ આ જીમ ધમધમતું હતું, કોઈ કાર્યવાહી કરવામાં ના આવી, માત્ર નોટિસ પાઠવીને જ સંતોષ માનવામાં આવ્યો હતો અને 2 લોકો તેનો ભોગ લેવાઈ ગયા છે. આ જ ઘટનાની તપાસ અને અપડેટ શું છે? સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો પાલિકાના અઠવા ઝોનની આ ઘટનામાં સ્પષ્ટપણે બેદરકારી છે તે સામે આવી રહી છે. કારણ કે સુરત ફાયર વિભાગ દ્વારા વર્ષ 2022માં જે જીમ અને સ્પા સંચાલકને નોટિસ ફટકારવામાં આવી હતી અને જે ફાયર એનઓસી ન હોવા છતાં જીમ અને જે સ્પા છે તે ધમધમી રહ્યું હતું. પરંતુ નોટિસ ફટકાર્યા બાદ છે તે જે એનઓસી છે તે લેવામાં આવી નહોતી અને તેના કારણે સુરત ફાયર વિભાગ દ્વારા જે અઠવા ઝોનને આ મામલે નોટિસ પાઠવી તાકીદ કરવામાં આવી હતી. સુરત ફાયર વિભાગની નોટિસ પાઠવવા છતાં અઠવા ઝોને પોતાના જે ફરજમાં આવતી જે કામગીરી અને કાર્યવાહી છે તે કરી નહોતી. કારણ કે જે આ ઘટના બની હતી અને આ ઘટનાની અંદર જે આગ લાગતા સિક્કિમ રાજ્યની 2 મહિલાઓ છે તે મોતને ભેટી હતી. ત્યારે ઉમરા પોલીસ દ્વારા નોંધવામાં આવેલા મનુષ્ય શાહ અપરાધ વધના ગુનાની અંદર કુલ 3 સંચાલકોની ધરપકડ કરવામાં આવી હતી અને જે પોલીસ તપાસ દરમિયાન જે અલગ અલગ એજન્સીઓ દ્વારા પુરાવા એકત્ર કરવામાં આવ્યા હતા તે તપાસના અંતે અઠવા ઝોનની આ બેદરકારી છે તે છતી થવા પામી છે અને તેને લઈને જે હવે તપાસનો રેલો છે તે અઠવા ઝોનના અધિકારીઓ સુધી પહોંચ્યો છે. કારણ કે સુરત ફાયર વિભાગના જે ફાયર ઓફિસર જે તે સમયે ઈશ્વર પટેલ હતા અને ઈશ્વર પટેલ દ્વારા આ મામલે અઠવા ઝોનને જે તે સમયે નોટિસ પાઠવી અને તાકીદ કરવામાં આવી હતી કે આ જે જીમ અને સ્પાના સંચાલકોએ ફાયર એનઓસી નથી લીધી, એટલે જે ગટર અને પાણીના કનેક્શન કાપવાની જે કામગીરી કરવી જોઈએ તે અઠવા ઝોન તરફથી કરવામાં આવી નહોતી. આ સાથે જ ઈશ્વર પટેલ દ્વારા જે ઉમરા પોલીસને જે છે તે તમામ બાબતોથી વાકેફ કરવામાં આવી છે, જેમાં ફાયર પ્રોસિજરથી લઈને જે નિયમો અંગે કઈ રીતે આ તમામ જીમ અને સ્પા સંચાલકોએ જરૂરી જે પરવાનગી મેળવવાની હોય છે તેનાથી માહિતગાર કરવામાં આવ્યા હતા. એટલે ઈશ્વર પટેલની જે પૂછપરછ દરમિયાન તેઓએ પોતાની જે તમામ બાબતો છે તે આ મામલે જણાવી છે. તો હવે જે સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગના જે ચીફ ઓફિસર બસંત પરીખ છે તેને પણ હવે ઉમરા પોલીસ છે તે પૂછપરછ માટે બોલાવી શકે છે. એટલે જે ફાયર ઓફિસરની પૂછપરછ કરવામાં આવી છે તેમાં અઠવા ઝોનની જ્યારે સ્પષ્ટપણે જે ઘોર બેદરકારી અહીં છતી થવા પામી છે ત્યારે આગામી દિવસોમાં હવે અઠવા ઝોનના અધિકારીઓ સામે પણ રેલો આવી શકે તેવી શક્યતાઓને અહીં નકારી શકાય તેમ નથી. મહત્વનું છે કે મિલકતદાર અને જે બિલ્ડર અનિલ રૂંગટા અને ભૂપેન્દ્ર પોપટની પણ હાલત 2 દિવસ પહેલા મેરેથોન પૂછપરછ કરવામાં આવી હતી. 6 કલાક સુધી ચાલેલી આ પૂછપરછની અંદર સંબંધિત વિભાગ પાસેથી પોલીસે હજી જરૂરી માહિતી મેળવવાની બાકી છે અને આ માહિતી મેળવ્યા બાદ ફરી આ બંને નામી બિલ્ડરોને છે તે ઉમરા પોલીસ દ્વારા નોટિસ પાઠવવામાં આવશે અને ત્યારબાદ ફરી એક વખત પૂછપરછ માટે બોલાવવામાં આવશે. એટલે આ તપાસનો જે ધમધમાટ છે તે શરૂ થઈ ચૂક્યો છે અને ઉમરા પોલીસ મથકના એસીપી દ્વારા આ સમગ્ર કેસની અંદર જે તે મિલકતદારો હોય કે પછી આરોપીઓની પૂછપરછ છે તે હાલ કરવામાં આવી રહી છે. જી રાકેશ, જોડાવા બદલ આભાર આપનો.